તો નવસારીના વિજલપુરમાં એપાર્ટમેન્ટનો ભાગ આખરે બેસી ગયો છે। અમરદીપ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ બેસી ગયો। 60 વર્ષ જૂના એપાર્ટમેન્ટને કોર્પોરેશને માત્ર નોટિસ આપી છે। અચાનક એપાર્ટમેન્ટનો ભાગ બેસી જતા લોકોમાં ભયની દહેશત પ્રવર્તી રહી છે। જો કે લોકોએ પોતાનો સામાન અન્ય જગ્યાએ શિફ્ટ તો કર્યો છે, પરંતુ ઘટનાની જાણ થતા મનપાની ટીમ તુરત જ દોડતી થઈ। ઘટનાને પગલે પોલીસ પણ કામે લાગી છે। ફ્લેટના ધારકોના સામાન સાચવવા માટે પોલીસે કામગીરી શરૂ કરી। પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો અને મનપાના ફ્લેટના રહીશો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી। ચોમાસામાં જે વરસાદ પડે છે અને વરસાદ બાદ જે સ્થિતિ હોય છે એમાં ઘણા જે જર્જરિત ઇમારતો હોય છે એ બેસી જવાની કાં તૂટી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે। હાલમાં આપણે નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલ અમરદીપ સોસાયટીમાં છે અમરદીપ એપાર્ટમેન્ટ જે છે આ અમરદીપ એપાર્ટમેન્ટ જે છે એ નીચે બેસી રહ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। આ એપાર્ટમેન્ટમાં પાછળનો જે ભાગ છે ચારે તરફથી બેસી રહ્યો છે અને તેના કારણે જે છે આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોનો માટે જીવના જોખમ બનતા તાત્કાલિક અસરથી અહીં જે છે એ લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે। લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। લોકો પોતાનો સામાન પણ જે છે એ અહીંથી બહાર કાઢી રહ્યા છે। ત્યારે જો વાત કરીએ તો લોકોની જે સ્થિતિ છે એ વિકટ બની છે, કારણ કે વર્ષોથી જ્યારે રહેતા હોય અને અચાનક આપણે ઘર ખાલી કરવું પડે ત્યારે પરિસ્થિતિ બગડતી હોય છે। આપ જોઈ શકો છો કે આ જે ઘર છે ઘરના અંદર તમામ જે છે સામાનને કાઢી લેવામાં આવ્યો છે અને હાલમાં લોકો જે છે એ અહીંથી બહાર જઈ રહ્યા છે। અહીંના જે સ્થાનિક નગરસેવકો છે એ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને લોકોની સાથે એમનો સામાન ખસેડવામાં મદદરૂપ થઈ રહ્યા છે। આગેવાનો પણ પહોંચ્યા છે। નવસારી ફાયરનો સ્ટાફ પણ જે છે એ અહીં પહોંચી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો હાલમાં જે છે અમરદીપ એપાર્ટમેન્ટ જે છે એ બેસી રહ્યું છે અને અહીં રહેતા ઘણા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। લોકોના માથે ચિંતા થઈ છે અને તાત્કાલિક આ સ્થળો અહીંયાથી લોકો પોતે સ્થળાંતર થઈ રહ્યા છે। હાલમાં આપણી સાથે નગરસેવક છે, એમની સાથે વાત કરીશું। જી નરેશભાઈ, શું સ્થિતિ? અમરદીપ સોસાયટીમાં લગભગ અમરદીપ 5 એપાર્ટમેન્ટ છે। આ 5-6 નંબરનું એપાર્ટમેન્ટ છે। અમરદીપ એટલે બહુ વર્ષો જૂનું એપાર્ટમેન્ટ છે, 50-60 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ છે અને આ વીકમાં વધારે વરસાદ થયો હોવાથી આ એપાર્ટમેન્ટની જમીન છે તે દબાવવા માંડી છે અને દિવાલો અંદર જવા માંડી છે। એના હિસાબે એપાર્ટમેન્ટ પડવાની શરૂઆત જ છે, સમજી ગયો છો। મને અડધો કલાક પહેલા આ એપાર્ટમેન્ટ વાળા અહીંથી બોલાવ્યો હતો કે નરેશભાઈ તમે આવો ને, અમારા એપાર્ટમેન્ટમાં જમીન દબાઈ લાગે છે, અમને તિરાડ પડતી છે। મેં આવીને જોયું તો તમે ફટાફટ નીકળી એપાર્ટમેન્ટ ખાલી કરી દેજો, આ રિસ્કી છે તમારા માટે। અને થોડીક વાર થઈ ગયું તો અડધો કલાક થયો, પેલા પાછળના ભાગે દબાવ્યો હતો અને અડધો કલાક પછી આગળના ભાગે દબાવવા માંડ્યો। ફટાફટ હું અહીં આવ્યો, અહીં આવી અને ફાયર ટીમને ફોન કર્યો।